તો કેમ છો તમે બધા મિત્રો? મજામાં ને મજામાં જ હશો. મહાદેવ તમને બધાને મજામાં જ રાખે. તો આજે આ મારે જવાનું છે ભાઈ, શ્રીરામનું મંદિર બને છે અમારા ગામમાં. મંદિરનું કામ ચાલુ કર્યું છે, ખંડેર પડ્યું એમ હે ભાઈ અમારા ગામને. કેમ હે કલે છે આપણા ગામના રસ્તા ઘટે કાંઈ? Yo que soy tanto ahí. Ah, yo qué. Oh ભાઈ, કામ તો જોરો સોરો થી ચાલુ છે હો ભાઈ. વાહ વાહ, કરિયા મંડાણા છે જો તમારે. ભાઈ આ રામ મંદિર નું આપણે કામ ચાલુ કર્યું છે નવું. કોઈને ભાઈ જો આજ રાતે મીટિંગ છે 9:30 વાગે. 23 તારીખ છે ને 23/12 આજ મીટિંગ છે. અત્યારે જો કામ ચાલુ કરી દીધું. આમ જો બધું પડ્યું છે, કાકરીની સિમેન્ટ. કામ જોરો સોરો છે ચાલુ થઈ ગયું ભાઈ રામ મંદિર. પ્લાસ્ટર થઈ ગયું અડધું, અહીંયા બધું બાકી છે. અહીંયા પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું. હવે રિયો કલર કરવાનું બાકી છે. બાકી બધું પ્લાસ્ટર આશે થઈ ગયું છે મંદિરનું. અહીંયા કામ ચાલુ છે. રાતના 9 વાગે, 9:30 વાગે. હવે જોઈ કેટલા સનાતની પ્રેમી છે કે આજે રાતની મીટિંગમાં આપણે ઇન્વોલ્વ થાય. હા, આજે રાત્રે 9:30 વાગે મીટિંગ છે ભાઈ. જો કે આપણે આમંત્રણ છે કે મીટિંગમાં હાજરી દેજો. ફરજિયાત છે ભાઈ. પહોંચાય ના પહોંચાય, ટાઈમ મળે ના મળે નહીં, કાઢવાનો ટાઈમ ફરજિયાત છે. આપણે ઓલી એડ અપલોડ કરી જ દીધી છે. દેખાડ. જો આપણે એડ તો અપલોડ કરી જ દીધી છે. એડ આપણે અપલોડ કરી નાખી દીધી છે. હવે જોઈએ આપણે કેટલા સનાતનની પ્રેમી છે કે અહીંયા આપણે રામ મંદિરમાં એની મદદ કરવા, રામ મંદિરના મંદિર બનાવવામાં મદદ કરવા આવે. હવે જોઈએ કેટલા સનાતનની પ્રેમી છે. જેકથી ઉપર કરીને પાછું આખું મંદિર જ છે ને પાછળ હતું તે પાછું જેક થી આખું જીસીબી થી આગળ લીધું છે. હવે જોવાનું છે 150 જેક મારીને આગળ લીધું છે. હવે જોવાનું છે હવે કેટલા જણા આપણે અહીંયા શું કે રામ મંદિરમાં એની મદદ કરે. હવે સાંજે 9:30 વાગે મીટિંગમાં પહોંચવાનું ફરજિયાત છે ભાઈ. ટાઈમ કાઢીને ફરજિયાત આવવાનું છે. 18 વડાને જે સનાતની પ્રેમી હોય વરણ પર આપણે જ્ઞાતિવાદ નથી જોતો. આપણે સનાતની પ્રેમી જે હોય બધા પહોંચી જાય. જેને જે મદદ થાય કરી દેજો. જે તમારી થાય ફૂલ નહીં તો ફૂલની પાકડી. જય શ્રી રામ. તો પેલા આપણા પ્રમુખને છે ને આપણે માહિતી લઈ કે આ મંદિર વિશે થોડી માહિતી લઈ. પ્રમુખ તમને થોડી માહિતી આપો રામ મંદિર. આ એક સપનું શાંતિભાઈનું હતું કે જે પૂરું ના કરી શક્યા કે આ થોડાક ગમે કારણોસર પછી અમારે યોગેશ્વર ધામ સમયમાં ધરતી કોપાયું ચાલુ કામ હતું. ઉપરનું પ્લાસ્ટર થઈ ગયું. જ્યારે ધરતી કોપાયું એટલે ઉપરનું એમને થઈ ગયું, નીચેનું ખાતી. એટલે અમારે યોગેશ્વર ધામમાં સખી મંડળ એક ગ્રુપ છે ચામુંડા માતાજીના મંદિરે. એને એક વિચાર આવ્યો કે આપણે રામ મંદિરના લાભાર્થે સપ્તાહનું આયોજન કરીએ. એટલે એની સપ્તાહનું આયોજન કર્યું. ત્યાંથી એક હાલતું થયું, પ્રેરણા મળી, થોડોક ફાળો આગળ આવેલો.
6-7 લાખ રૂપિયાનો ફાળો થયો, એમાંથી ગામનો સહયોગ મળ્યો, એનાથી એટલે ભલે પૂગ્યા છે. ને હજી આ મંદિરના કામમાં સહયોગની થોડીક વધારે જરૂર છે, એટલે જેથી કરીને આજુબાજુના ગામમાંથી પણ સહયોગ મળે છે. 6 લાખ રૂપિયા 6 લાખની આજુબાજુ હતો. એકમાં બોર કર્યો અને આ મંદિર આખું જેટથી ઉપર કર્યું હતું. નીચેનું બધું કાઢી દીધું, ઉપર જેટ પર ઊભું રાખી દીધું. પછી એની માટે કોન્ટ્રાક્ટરને દિલ્હીથી બોલાવ્યા હતા કે ભાઈ આ બનાવવાનું છે. એની આપણે કોન્ટેક્ટ કરીને દઈ દીધું. હવે આગળ આપણે પ્લાસ્ટર છે, લાદી છે, કલર છે, ફરતો બાઉન્ડ્રી છે, ગેટ છે, ગેટના આપણે પથ્થર છે, એનો ડેલો બનાવવો છે. હવે આપણે થોડીક સહયોગ કરવાની જોઈએ કે અમારી પાસે ફંડ છે. ગામમાંથી અમને મળે છે યોગદાન, પણ હાજી કદાચ ઘરેથી કદાચ એવું કંઈ નથી કે કદાચ 5-6 માણસના ગ્રુપ થઈને કદાચ 5 સિમેન્ટની 50 ઈંટોનું કદાચ એ રીતના યોગદાન મળે તો આટલા રામનું કામ છે. ફૂલ ને તો ફૂલની પાકડી ચાલુ છે ને એવું અમારો એવું છે કે ભગવાન આ રામનવમી બરોબર સબકું લઈ લ્યો. તો ભાઈ આપણે અત્યારે કામ ધમ ધકાથી ચાલુ છે રામ મંદિરમાં. જો તમે હવે આપણે ખાલી શ્રીરામને આપણે આ મંદિરમાં પ્રવેશ કરવાનું છે. અત્યારે જેનાથી જે સહાય થાય છે ને જે મદદ થાય છે ને એ બધી મદદ કરે જ છે. બાકી હવે આ બધેમાં જો અહીંથી કરીને ઓલું બોર છે, ગાય ઊભી ને, હા 10,000 ફૂટ જેવી જગ્યા, હા 20,000 જેવી ભાઈ ફૂટ જગ્યા છે. આપણે અહીંથી કરીને હે ને બાઉન્ડ્રી બનાવવાની છે. જો ગાડી જાય ને એની અહીંનાથી આગળ રોટો જ છે આપણે. હા 4 બજારો છે, 4 બજારોમાં આપણે બાઉન્ડ્રી બનાવવાની છે. જેનાથી જે ફંડ થાય તો ફંડ, બાકી જે અહીંયા તમારાથી મદદ થાય તો જે મદદ થાય. હા ડંગડા છે, હા લોખંડ છે. હા નાના નાના ગ્રુપ હોય તો હાલે ભાઈ. આમ એવું નથી કે તમારે જે થાય. હા 5 ઘરેથી કદાચ 5 ઘરે સિમેન્ટની અને જીરાથી અને બધો ટોટલ હિસાબ કોઈ કોઈને જોતો હોય તો એ મળી જાય. એ મળી જાય. તમારે જીરેથી લઈને છેટ સુધી જે તમારે હિસાબ જોતો હોય ને એ મળી જાય. આ તો ભાઈ સેવાનું કામ છે. જેનાથી જે સેવા થાય એ કરવા તમારી નમ્ર વિનંતી. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. તો મિત્રો શ્રી રામ મંદિરનું કામ તો ધૂમ ધક્કા ચાલુ જ છે. અત્યારે બધા પોતપોતાની રીતે સહાય આપે છે. જો આ બોર પેલા બનાવેલો હતો ને, આ એક આ બોર બનાવી લીધો, થોડોક ફંડ આવ્યો ને એ એને આ બોર બનાવી લીધો છે. બાકી તમે આ બધું જોઈ શકો છો. આ રસ્તો છે રામ મંદિરનો. 20,000 ફૂટ જેવી જગા છે. આ તમે જો મંદિર ભાઈ ભાટિયામાં શ્રીરામ છે એટલે વાત જ પૂરી ને. એમાં વચ્ચે કઈ ઘટે તો તમારાથી જે હેલ્પ થાય ને હેલ્પ કરી દેજો ભાઈ. જે તમારાથી મદદ થાય ને એ કરી દેજો. ફૂલ નહીં તો ફૂલની પાકડી જે તમારાથી થાય એ કરી દેજો. આપણાથી જે થયું ને આપણે કરી દીધું છે. તમારાથી જે થાય ને તમે કરી દેજો. અને હા મિત્રો, જો તમને આપણા વિડીયોમાં મજા આવતી હોય તો લાઈક, શેર ને ફોલો કરવાનું ભૂલાય નહીં. અને ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલાય નહીં. તો આજના વિડીયોમાં આટલું જ. હવે મળ્યા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ ને મહાદેવ.